1.25 લાખ મંત્રનો જપ ન કરી શકો તો કાંઈ નહીં, પણ રોજ સવારમાં ઉઠીને કમસે કમ 11 વખત મૃત્યુંજય મંત્રનો જપ કરી અને ઘરેથી નીકળશો તો તમારું મંગલ થઈ જશે વાલા ભક્તો, તમારું કલ્યાણ થઈ જશે. કેમ કે શિવનો અર્થ છે કલ્યાણ. ખાલી શ્રાવણ મહિનામાં દૂધની તબુડી લઈને ન દોડવું. તમે 365 દિવસનું એક જ દિવસમાં જમી લો છો? અરે એક દિવસનું 3 ટાણા કરો છો. પણ આપણે તો શ્રાવણ આવ્યો નથી ને કાંઈ ઉમટી પડ્યા નથી. એ કાર્ય મકર સંક્રાંતિ હોય તેથી બધાય ગાયોને રચકો ખવડાવે, પછી કોઈ ન ખવડાવે. આવું ન કરીએ. ભગવાનને ભજવા માટે કઈ 1-2 દિવસ, 1-2 તહેવાર ના. ભગવાનને ભજવા માટે તો દરરોજ હોય છે. રોજ ભગવાનને ભજીએ, રોજ ભગવાનના મંદિરમાં દર્શન કરવા જઈએ. નજીકમાં જે ભગવાનનું મંદિર હોય, યાદ રાખજો, તમે ગમે તે સંપ્રદાયના આશ્રિત હોવ, પણ તમારી નજીકમાં જે મંદિર છે ત્યાં તો રોજ જવાનો આગ્રહ રાખો. ગમે તે ભગવાન હોય ને, પરમાત્મા છે બસ, મંદિર છે બસ. પણ આપણે તો એવા વ્રત લઈને બેઠા હોય કે અમે તે બાજુ જોઈએ નહીં. હા, ઘણા તો એવા બધા ઊંડા ઉતરી ગયા હોય ધર્મમાં, એટલા ઊંડા ઉતરી જાય. ધર્મના જે પૂજ્ય ચરણો છે, ધર્મગુરુઓ છે, એ જેટલા નિયમોને ન પાળે એના કરતા તો 3 ગણા એ આશ્રિતો મંડે પાળવા. ભગત ધર્મગુરુઓ ન પાળે એના કરતા વધારે આશ્રિતો આગળ વયા જાય. પાછા આશ્રિતો પાછા નવા ધર્મગુરુને કંઈક આમ કરવું જોઈએ આપણે, એ લાવ તમે શીખડાવશો. શ્રાવણ એક જ એવો નથી કે જે ભગવાન શંકરની પૂજા થાય. નવરાત્રી એક જ એવી નથી કે જેમાં માતાજીની ઉપાસના થાય. આપણા માટે તો રોજનો સવાર શ્રાવણનો છે, રોજની સવાર નવરાત્રી છે, રોજની સવાર અષ્ટમી છે, રોજની સવાર નવમી છે. આપણા માટે નિત્ય ભગવાનના મંદિરમાં જવાનો આશ્રય રાખીએ. ભગવાને આટલો મોંઘો અવતાર આપ્યો છે. આ મનુષ્ય અવતાર છોડીને જશું પછી ક્યારે આવશું કોને ખબર છે. આવો જીવનમાં લાભો ફરી નહીં મળે. આ જીવનમાં આ લાભ પાછો નહીં મળે. આપણા સંતવાણીના ઉપાસકો ગાતા હોય છે ને, તું લઈ લે લાભ જીવ તને જોતા નહીં જડે. તું લઈ લે લાભ જીવ તને જોતા નહીં જડે. તું લઈ લે લાભ તને જોતા નહીં જડે. તું લઈ લે લાભ જીવ તને જોતા નહીં જડે. લાભ લઈ લે, તને પાછો આવો અવસર નહીં મળે. લોકો કહેતા હોય કે આ વખતે બહુ કામ છે, બીજી વખત કથા થાય ત્યારે જાશું. અરે બીજી વખત કથા થાય પણ તું હશ કે નહીં કોને ખબર છે? તારું નક્કી છે? તારું નક્કી નથી આ સંસારમાં. જ્યારે કથાઓ આવે ને ત્યારે વાલા ભક્તો થોડી વાર કામ મૂકીને પણ ભગવાનની કથા સાંભળી આવજો. કેમ કે તમે જો કામ મૂકશો ને તો પરમાત્મા એના કામમાંથી પણ તમારા માટે આવવા માટે સમય કાઢશે. બાકી આ સંસારમાં ભગવાન જેટલો બીજી કોઈ માણસ જ નથી. ભગવાન જેટલો બીજી કોઈ નથી આ સંસારમાં. આ દુનિયામાં પરમાત્મા કેટલા બીજી. આપણે તો આપણી એક ફેક્ટરીનું સંભાળવાનું, આપણે આપણી એક દુકાનનું સંભાળવાનું, અને ભગવાનને આખી દુનિયાનો વાલા. હા, કારણ કે રોજ સવારમાં લાઈનમાં ઉભા રહી જાય છે, આ દેજો ને તે દેજો. એક પુરુષ પાસે તો 3-4 લોકો માંડ માગે, પત્ની, 2 બાળકો, કદાચ વધીને મા બાપ, 5 જણા રોજ. ઈ રોજ નહીં હો, અઠવાડિયે એકાદી વખત કે આજ રવિવાર છે તો આજ રસોઈ નથી કરવી, લઈ જાઓ બારા.
પણ પરમાત્મા પાસે તો રોજ દિન ઉભા રહે છે. તું લઈ લે લઈ લે લાભ જીવ તને જોતા નહીં જડે. તું લઈ લે લાવ જોતા નહીં જડે, ઓ જોતા નહીં જડે, આવો અવસર નહીં મળે, જોતા નહીં જડે, આવો અવસર નહીં મળે, જોતા નહીં જડે, આવો અવસર નહીં મળે, જોતા નહીં જડે, આવો અવસર નહીં મળે. જીવ તું લઈ લે લાવ, આવો અવસર નહીં મળે, જીવ તું લઈ લે લાવ, આવો અવસર નહીં મળે, તું લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે, તું લઈ લે લાવ, તને જોતા નહીં જડે. કોને જોતા નહીં જડે? તો જીવને. કોને? ગિરીશભાઈ, કોને નહીં મળે? જીવ તને જોતા નહીં મળે. પછી બકરાના મોઢામાં તાળીઓ પાડવી. કે ભગવાન તો એની ભાષા સમજતા હશે, પણ આપણા મોઢેથી નીકળી જાય તો શંભુ શરણે પડી. જો પેલી જ ઘડી આવી, માગું ઘડીએ ઘડી આવી ને. માગવાનું તો ક્યાં કઈ લેવા જવું પડે એમ છે. કોક એમ કે કઈ શું જોઈએ છે, લિસ્ટ તૈયાર જ જોઈ. શંભુ શરણે પડી માંગુ કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા, તમે ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ સન્મતિ આપો, દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માહો ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું
भव दुख कापो नित्य सेवा शुभ ગાળો ગર્વ સદા ટાળો માન મદા શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો शंभो शरणे पड़ी मागो घड़िए घड़ी कष्ट का दया करी शिव દયા કરી શિવ દર્શન આપો દયા शिव ભગવાન પાસે પ્રાર્થના કરો, બાપ આપવું છે તો દર્શન આપો.